માતાજી મિત્રો, આજે હું તમને ઉમરાળા તાલુકાનું અમારું ધોળા જંકશન બતાવવાનો છું. અમારા ધોળા જંકશનમાં એક તો રેલવે સ્ટેશન છે અને જંકશન છે, એટલે પુષ્કળ પ્રમાણમાં ટ્રેનો આવે. અને આજુબાજુમાં ધર્મસ્થાનો છે, જેમ કે રાંદલના દડવા, પછી ગંગા સતી પાનબાઈનો આશ્રમ સમઢિયાળા, પછી ટીમ્બી હોસ્પિટલ. એના હિસાબે બહારથી પણ પુષ્કળ પ્રમાણમાં માણસો આવે. એના હિસાબે અમારા ધોળાનો જે વિકાસ છે ને, એ અદ્ભુત થયો છે. વિકાસ જોઈને તમને પણ એમ થશે ખરેખર વિકાસ આવો હોવો જોઈએ. હાલો હું તમને અમારું ધોળા બતાવું. જો મિત્રો, તમે રેલવે સ્ટેશનથી નીકળો ત્યારથી તે ધોળાના ફાટક સુધી આ અમારા ધોળાનો વિકાસ અદ્ભુત છે. અમારા ધારાસભ્ય કોણ છે? શંભુ મહારાજ ટુંડિયા. એમને સુધી આ વિડીયો પહોંચાડજો. અદ્ભુત, કારણ કે અહીંયા બહારથી બહુ માણસો આવે. ધર્મસ્થાન રહ્યું ને, દડવા ધર્મસ્થાન રાંદલમાંનું, પછી અમારે સમઢિયાળા ગંગામાંનું, ત્યાં પણ તીર્થયાત્રીઓ આવે. અને ટીમ્બી હોસ્પિટલ વિશે તો તમે બધાએ સાંભળ્યું જ હશે. ટીમ્બી હોસ્પિટલમાં ગુજરાતભરમાંથી ગરીબ દર્દીઓને ફ્રીમાં સેવા થાય છે, એટલે ત્યાં પણ ખૂબ માણસો આવે. એટલે પબ્લિકને અવર જવરના હિસાબે આ થોડો ઘણો રોડ તૂટી ગયો છે, બહુ વાંધો નથી. જરી ખાડા પડ્યા છે. 4 વ્હીલ અંદર પડી હોય તો 2-3 જણા ધક્કો મારે એટલે બહાર નીકળી જાય છે, વાંધો નથી આવતો. પણ આમ તમે વિકાસ જુઓ, તમે જુઓ. એટલે આને તો 1-2 વાર તો મેન્ટેનન્સ કર્યો રોડને. મેન્ટેનન્સ કર્યા પછી આ હાલત છે. જો આમાં માટી કામ નાખીને આ બધા ખાડા પૂરવામાં આવ્યા હતા. અને અમારે એવો કોઈ વરસાદ નથી પડ્યો 5 ઇંચ કે 10 ઇંચ, વધીને 1.5-2 ઇંચ વરસાદ પડ્યો હશે. ઝરમર વરસાદ પડ્યો છે. પણ વિકાસ જુઓ તમે. એમ આ જોઈને તમને એમ થાય ખરેખર આવો વિકાસ હોવો જોઈએ. એટલે વિકાસ નથી થતો એમ ન કહેતા કોઈ, વિકાસ તો થયો જ છે. અને આ પાછું પોઈન્ટ એવો રહ્યો ને, અહીંયા ધોળાની આ મેઇન બજાર છે. મેઇન આજુબાજુના કમસે કમ 20-25 ગામડા એવા હશે જે લોકોનું રોજે રોજનું હટાણું અહીં ધોળા હોય છે. અને રેલવે સ્ટેશન હોવાથી અને ટીમ્બી હોસ્પિટલ હોવાથી અહીંયા રિક્ષાની અવર જવર પણ વધારે હોય. અને રિક્ષામાં લોડિંગ વધારે પેસેન્જર બેહાડે ને લોડિંગથી હાલે, એટલે આવી હાલત થઈ હોય રોડની કદાચ. બાકી નહીંતર તો અત્યારે તો સરકાર સંવેદનશીલ છે, આવું બધું ચલાવી ન લે. પણ ઠીક છે, આ બધું સારું થઈ જશે ટૂંક સમયમાં. જોજો તમે, અહીંયા એરપોર્ટની પટ્ટી જેવો રોડ બની જવાનો છે ટૂંક સમયમાં. કારણ કે આ તો ભાઈ ધોળા કહેવાય. આજુબાજુ બહારથી માણસો આવે તો આપણી રેપ્યુટેશન ખરાબ ન થાય. એટલે જેમ બને એમ જલ્દીથી અમારા ધારાસભ્ય સુધી આ વાત પહોંચશે તરત આ ફટાફટ. અને આ ધોળાનું ફાટક છે, જુઓ તમે. ગમે ત્યારે આવો, બંધ જ હોય. અડધી કલાક બંધ રહ્યો. અને જે લોકો વાહન ચલાવતા હોય ને એને ખબર હોય ધોળાના ફાટક વિશે. અને ધોળાના ફાટકથી બહાર નીકળવું એ પણ બહુ અઘરું છે, કારણ કે અહીંયા વિકાસ ગાંડો નહીં પણ ઊંધા માથે થયો છે. જો ખાડામાં ગાડી ગરી ગઈ તો બહાર કાઢવા માટે 3-4 જણા